કરંજ વિસ્તારમાં વર્ષો જૂનું નેટવર્ક હોવાથી લાંબા સમયથી ડ્રેનેજ ચોકઅપ સાથે ઉભરાવાની અનેક ફરિયાદ મળી રહી છે। આ પ્રકારની અનેક ફરિયાદ હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હતી। લોકોની અનેક ફરિયાદ બાદ પાલિકાએ આ ડ્રેન લાઇનને અપગ્રેડ કરવા માટે આજે નવી ડ્રેન લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ નગરસેવકો સહિત ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાના કરંજ વિધાનસભા વિસ્તારમાં વર્ષો પહેલા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું હતું। 3 દાયકા બાદ આ નેટવર્ક જર્જરિત થઈ ગયું છે અને અનેક જગ્યાએ ડ્રેનેજ ઓવરફ્લો થવા કે ચોક અપની ફરિયાદ થઈ રહી છે। છસવારે આ પ્રકારની ફરિયાદ હોવાથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની અનેક ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરો સાથે ડ્રેનેજ કમિટીએ મળી નવી લાઇન નાખવા મંજૂરી આપી હતી, જેથી આજે નવી ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, કોર્પોરેટર મધુબહેન અને ભાજપ લઘુમતી મોરચાના શકીલ શેખ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષો જૂની લગભગ 30 વર્ષ જૂની સમસ્યા હતી ડ્રેનેજ લાઇન પાણીની। આજ રોજ અમને આદરણીય ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી માજી ડેપ્યુટી મેયર અમારા કોર્પોરેટર દિનેશભાઈ જોધાણી સાહેબ નરેશભાઈ ડામેલિયા આજ રોજ મંજૂર થવા બદલ આપ સૌ ગાંધીનગર કમિટીના રહેવાસીને હું ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવું છું।